ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આપણે એની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને આજે આપણે ચેપ્ટર 13 છે આપણે એ પણ આપણે કમ્પ્લીટ કરી દેશું. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 14 છે વનસ્પતિની અંદર શ્વસન, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો ચેપ્ટર 13 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે જોવા મળે છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિમાં ક્યાં ક્યાં વૈજ્ઞાનિકે શું ફાળો આપ્યો એના વિશે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર. પછી વનસ્પતિની અંદર પ્રકાશ પ્રક્રિયા કઈ રીતે જોવા મળે, અંધકાર પ્રક્રિયા કઈ રીતે જોવા મળે, અંધકાર પ્રક્રિયાની અંદર C3 વનસ્પતિ કઈ રીતે જોવા મળે, C4 પથ કઈ રીતે જોવા મળે, CAM પથ કઈ રીતે જોવા મળે, પ્રકાશ શ્વસન કઈ રીતે જોવા મળે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર. અને આજે આપણે ચેપ્ટર 13 નો આપણે જે છેલ્લો પાર્ટ છે, ક્લિયર, છેલ્લો ભાગ છે, છેલ્લો પોઈન્ટ છે, એ આજે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે કે વનસ્પતિ ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર ક્યાં ક્યાં પરિબળો અસર કરે, કે તાપમાનની અસર શું જોવા મળે, પાણીનું હોય તો અથવા વધારે પાણી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર શું અસર જોવા મળે, ક્લિયર. પછી આપણે વિવિધ પરિબળો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. અને એની પહેલા આપણે વાત કરવામાં આવે તો C3 વનસ્પતિ અને C4 વનસ્પતિનું આપણી એનસીઈઆરટીમાં એક ટેબલ આપેલું છે, આપણે એ ટેબલ પણ આપણે ફિલઅપ કરશું, ક્લિયર. તો હવે આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ શ્વસન કઈ રીતે જોવા મળે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો પ્રકાશ શ્વસન ક્યારે જોવા મળે? તો જ્યારે રુબિસ્કો ઉત્સેચક છે એ ઓક્સિજન જોડે જોડાશે. જો રુબિસ્કો ઉત્સેચક જો CO2 જોડે જોડાશે તો તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ જોવા મળશે. તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. હવે જો રુબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે તો તમને પ્રકાશ શ્વસનની ક્રિયા તમને જોવા મળશે. અને પ્રકાશ શ્વસનની ક્રિયા તમને ક્યાં જોવા મળે? C3 વનસ્પતિમાં જોવા મળે. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની ક્રિયા તમને જોવા મળે નહીં, ક્લિયર. તો તમને આપણે વાત કરવામાં પ્રકાશ શ્વસનની ક્રિયા શું છે? તો રુબિસ્કો ઉત્સેચક છે એ ઓક્સિજન જોડે જોડાશે, ક્લિયર. અને રુબિસ્કો ઉત્સેચક કોના ઉપર કાર્ય કરે? તો RUBP છે, રુબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ ઉપર કાર્ય કરે. તો એનો મિનિંગ શું થશે? તો રુબિસ્કો ઉત્સેચક છે તમને RUBP ઉપર કાર્ય કરે તો RUBP છે ઓક્સિજન જોડે જોડાશે, ક્લિયર. તો RUBP છે એ ઓક્સિજન જોડે જોડાશે તો શું થશે? તમને એક અણુ છે તમને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુનું નિર્માણ કરશે અને એક અણુ છે તમને ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે. અને આ જે 3PGA છે તમને ફરીથી તમને RUBP નું નિર્માણ કરશે, ક્લિયર. અને જે ફોસ્ફોગ્લાયકોલેટ છે એ આગળ તમને 3 અંગિકાની અંદર વહન પામશે અને ફરી એમાંથી તમને CO2 તમને છૂટો પડશે, ક્લિયર. તો પ્રકાશ શ્વસનની ક્રિયામાં કઈ 3 અંગિકાઓનો સમાવેશ કરવામાં આવે? એક તો હરિતકણ, બીજું છે પેરોક્સિસોમ અને ત્રીજું છે તમને કઈ જોવા મળે? કણાભ સૂત્ર, ક્લિયર. તો તમને શું જોવા મળે છે? જો રુબિસ્કો ઉત્સેચક જોડે જો CO2 જોડાશે, ક્લિયર, તો તમને શું બનશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ જોવા મળશે. હવે જો ઓક્સિજન જોડે જોડાશે તો તમને પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિ તમને જોવા મળશે, ક્લિયર. હવે આપણે વાત કરવામાં આવે તો પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિ છે, ક્લિયર, એ તમને નુકસાનકારક છે. શું કામ? કારણ કે જો ઓક્સિજન જોડે જોડાશે, ક્લિયર, તો પ્રકાશ શ્વસન થશે અને એમાં તમને શર્કરાનું કે નિર્માણ થશે નહીં, ક્લિયર. શર્કરાનું અહીંયા તમે જોઈ શકો કે આમાં તમને કે શર્કરાનું તમને કે નિર્માણ થતું નથી, ઉલટાનું ATP નો ખર્ચ થાય છે, ક્લિયર. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે વાત કરવામાં આવે કે પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિની અંદર તમને 3 અંગિકાઓ જોવા મળે, ક્લિયર. કઈ આવે? એક તો હરિતકણ આવે, પછી પેરોક્સિસોમ આવે અને ત્રીજી છે કણાભ સૂત્ર, ક્લિયર. તો RUBP છે એ ઓક્સિજન જોડે જોડાશે અને સૌપ્રથમ શું બનશે? ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બનયુક્ત બનશે અને એક તમને 3 કાર્બનનો તમને ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરશે. ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તમને RUBP નું પુનઃનિર્માણમાં યુઝ થશે, ક્લિયર. હવે જ્યારે ફોસ્ફોગ્લાયકોલેટ છે, ક્લિયર, એ એમાં એક અણુ છૂટો પડશે અને ગ્લાયકોલેટમાં નિર્માણ પામશે. ને ગ્લાયકોલેટ છે એ તમને હરિતકણમાંથી પેરોક્સિસોમમાં આવશે અને અહીંયા ગ્લાયસિનમાં રૂપાંતર પામશે. અને ગ્લાયસિન છે, ક્લિયર, એ તમને વાત કરવામાં કણાભ સૂત્રોની અંદર આવશે ને એમોનિયા છૂટવું પડશે ને CO2 છૂટવું પડશે, ક્લિયર. અને શેરીનું નિર્માણ કરશે, ક્લિયર. આવી રીતે તમને પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિ તમને જોવા મળે.
ક્લિયર. તો આપણે પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિમાં એટીપી કે બરોબર એટીપી નું સંશ્લેષણ થતું નથી, NADPH નું સંશ્લેષણ થતું નથી, ક્લિયર, અને ગ્લુકોઝનું સંશ્લેષણ થતું નથી. હવે આપણે વાત કરવામાં આવે તો આપણે પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિ ક્યારે જોવા મળે? તો જ્યારે વાતાવરણમાં O2 અને CO2 નો ગુણોત્તર છે એમાં તમને કઈ ચેન્જ જોવા મળે. ક્લિયર. તો વાત કરવામાં આવે જો કોષની અંદર નીચો O2 હોય અને ઉચ્ચતર CO2 હોય તો તમને નોર્મલ તમને કેલ્વિન સાયકલ તમને જોવા મળે, કે એટલે કે તમને C3 પરથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને જોવા મળે. હવે જો કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું, ઓક્સિજનનું પ્રમાણ ઊંચું હોય અને તમને CO2 નું પ્રમાણ નીચું હોય તો તમને પ્રકાશ શ્વસનની ક્રિયા તમને જોવા મળે. ક્લિયર. તો તમને O2 અને CO2 નો ગુણોત્તર છે. ક્લિયર. હવે જો CO2 તમને ઓછો જોવા મળે અને O2 તમને વધુ જોવા મળે તો તમને પ્રકાશ શ્વસનની ક્રિયાવિધિ તમને જોવા મળે. ક્લિયર. અને જો વાત કરવામાં CO2 તમને ઊંચો જોવા મળે, ઓક્સિજન તમને ઓછો જોવા મળે, ક્લિયર, તો તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે એનસીઆરટીમાં એક ટેબલ આપેલું છે, એ ટેબલ C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં શું લાગુ પડે આપણે એક વખત ડિસ્કશન કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. અને જો તમે આ ખાલી ટેબલ તમે ખાલી સમજી લેશો ને તો તમને C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં એક બરોબર છે રિએક્શન તમને ખ્યાલ હશે કે તમને ક્યાં જોવા મળે, શું છે. ક્લિયર. તો તમે ખાલી આ ટેબલ યાદ, ટેબલ શું છે તો તમને ખાલી એક યાદ રાખવાનું એક મશીન છે. ક્લિયર. ટેબલ શું છે તો આપણે કઈ રીતે આપણે યાદ રાખી શકીએ. ક્લિયર. તમે ખાલી છેલ્લી એક્ઝામના છેલ્લા ટાઈમમાં તમે ખાલી ટેબલ તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં શું શું જોવા મળે. ક્લિયર. આપણે શું કહે છે તો પહેલા કેલ્વિન ચક્ર દર્શાવતો કોષનો પ્રકાર. ક્લિયર. કેલ્વિન ચક્ર દર્શાવતો કોષનો પ્રકાર. તમને ખ્યાલ છે કે કેલ્વિન ચક્ર છે તમને C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ બેની અંદર જોવા મળે, પરંતુ ક્યાં જોવા મળે? હવે આપણે આમાં જે આપણે ઓપ્શન આપેલો છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. ક્લિયર. તો C3 વનસ્પતિમાં છે કેલ્વિન ચક્ર છે તમને મધ્ય પર્ણપેશીમાં તમને જોવા મળે. ક્લિયર. અને પુલકંચુકના કોષો છે તમને C4 વનસ્પતિમાં તમને પુલકંચુકના કોષો તમને જોવા મળે. ક્લિયર. C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં કેલ્વિન ચક્ર જોવા મળે, C3 વનસ્પતિમાં મધ્ય પર્ણપેશીની અંદર તમને કેલ્વિન ચક્ર તમને જોવા મળે. ક્લિયર. બીજું શું છે? કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર. પ્રારંભિક કીધું છે, પ્રારંભિક કાર્બોક્સિલેશન. ક્લિયર. તો પ્રારંભિક કાર્બોક્સિલેશન તમને છે ક્યાં જોવા મળે? તો જો C3 વનસ્પતિ હશે તો તમને મધ્ય પર્ણની અંદર જોવા મળશે, અને જો C4 વનસ્પતિ હશે તો પણ મધ્ય પર્ણની અંદર જોવા મળશે. શું કામ? કારણ કે મધ્ય પર્ણની અંદર સૌપ્રથમ CO2 છે એ તમને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે. ક્લિયર. એટલે શું થઈ ગયું? પ્રારંભિક કાર્બોક્સિલેશન. શબ્દ યાદ રાખજો, પ્રારંભિક કાર્બોક્સિલેશન. મુખ્ય કાર્બોક્સિલેશન કીધું હોત તો C4 વનસ્પતિની અંદર મુખ્ય કાર્બોક્સિલેશન છે તમને પુલકંચુકના કોષોની અંદર તમને જોવા મળે. ક્લિયર. તો બેની અંદર તમને મધ્ય પર્ણ જ આવશે. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે તો આપણે શું કે ત્રીજું છે પર્ણની અંદર CO2 નું સ્થાપન કેટલા પ્રકારના કોષોમાં તમને જોવા મળે. ક્લિયર. તો શું કે છે પર્ણની અંદર CO2 નું સ્થાપન છે એની અંદર કેટલા કોષો આવેલા હોય? તો C3 ની અંદર તમને એક મધ્ય પર્ણ કોષો આવે, C4 ની અંદર મધ્ય પર્ણ અને તમને પુલકંચુકના કોષો તમને જોવા મળે. તો આની અંદર મધ્ય પર્ણના કોષો આવે. ક્લિયર. અને આની અંદર પુલકંચુક અને મધ્ય પર્ણના કોષો આવે. ક્લિયર. એના પછી જે CO2 નો પ્રાથમિક ગ્રાહક, તો CO2 નો આપણે C3 વનસ્પતિમાં સૌપ્રથમ CO2 છે RUBP જોડાશે અને 6 કાર્બન વાળું એક અસ્થાયી સંયોજન બનાવશે અને એ તૂટશે અને તમને 3 કાર્બન વાળું સંયોજન બનાવશે. તો C3 વનસ્પતિમાં RUBP આવશે અને આમાં તમને C4 વનસ્પતિમાં તમને ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ક્લિયર. પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા કેટલી જોવા મળે? તો C3 વનસ્પતિની અંદર 5 કાર્બનની સંખ્યા જોવા મળે અને C4 વનસ્પતિની અંદર તમને 3 કાર્બન વાળું તમને જોવા મળે. ક્લિયર. પછી શું કે છે CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ, તો CO2 નું સ્થાપનની પ્રાથમિક નિપજ તમને C3 વનસ્પતિમાં સ્થાયી નિપજ કઈ જોવા મળે? ફોસ્ફોગ્લિસરિક એસિડ. ક્લિયર. તો અહીંયા તમને ફોસ્ફોગ્લિસરિક એસિડ આવશે C3 વનસ્પતિમાં. આ શું છે?
ક્લિયર. પહેલું ખાનું છે C3 છે, બીજું છે C4 છે. ક્લિયર. તો તમને ફોસ્ફોગ્લિસરિક એસિડ તમને આમાં જોવા મળશે, ઓક્ઝેલોએસિટિક એસિડ C4 માં તમને જોવા મળશે. ક્લિયર. RUBP શું છે? તો એ પ્રાથમિક ગ્રાહક છે. ક્લિયર. નિપજ નથી. CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ કેટલા કાર્બન ધરાવે? તો CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ. ક્લિયર. તો આની અંદર તમને 3 કાર્બન વાળું ધરાવે અને આની અંદર તમને 4 કાર્બન ધરાવે. ક્લિયર. શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય છે? શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય છે? તો વનસ્પતિની અંદર રૂબિસ્કો હશે તો જ તમને ગ્લુકોઝનું નિર્માણ કરશે, અને વનસ્પતિ ગ્લુકોઝનું નિર્માણ કરે છે એનો મિનિંગ શું છે? રૂબિસ્કો ઉત્સેચક તમને જોવા મળશે. ક્લિયર. તો હંમેશા તમને જોવા મળે. ક્લિયર. 2 માં હા આવશે. ક્લિયર. પછી શું વનસ્પતિમાં PEP કેસ જોવા મળે? હવે PEP કેસ ક્યાં તમને જોવા મળે? PEP કેસ તમને C4 વનસ્પતિની અંદર જોવા મળે. ક્લિયર. તો આની અંદર ના આવશે અને આની અંદર તમને હા આવશે. ક્લિયર. તો વનસ્પતિના કયા કોષોમાં રૂબિસ્કો હોય છે? તો વનસ્પતિની અંદર C3 વનસ્પતિમાં તમને મધ્યપર્ણ પેશીમાં તમને રૂબિસ્કો હશે. ક્લિયર. મધ્યપર્ણની કોષોની અંદર તમને રૂબિસ્કો હશે, અને તમને C4 વનસ્પતિમાં તમને પુલ કંચુકના કોષોની અંદર તમને રૂબિસ્કો તમને જોવા મળશે. ક્લિયર. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2 ના સ્થાપનનો દર. ક્લિયર. તો એ તો આપણે આગળ ડિસ્કશન કરશું, આપણે આજના લેક્ચરમાં જ આપણે ડિસ્કશન કરશું. પરંતુ આપણે તીવ્ર પ્રકાશ હશે, ક્લિયર, તો આપણે શું કીધું? CO2 ના સ્થાપનનો દર. તો જો તીવ્ર પ્રકાશ હશે, ક્લિયર, તો ઓક્સિજન છે વધારે ક્રિયાશીલ હશે. તીવ્ર પ્રકાશ હશે તો ઓક્સિજન વધારે ક્રિયાશીલ હશે. ક્લિયર. અને ઓક્સિજન છે વધારે ક્રિયાશીલ હશે તો રૂબિસ્કો ઉત્સેચક છે એ તમને ઓક્સિજન જોડે જોડાશે. ક્લિયર. તો શું કે છે? તો તમને તીવ્ર પ્રકાશમાં CO2 ના સ્થાપનનો દર આમાં તમને ઓછો તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે વાત કરવામાં હવે C4 વનસ્પતિમાં તો ઓક્સિજન તો જોડાવાનો નથી. ક્લિયર. હવે તીવ્ર પ્રકાશ એટલે ઉચ્ચ પ્રકાશ થઈ ગયો, અને C3 વનસ્પતિ છે તમને નિમ્ન કક્ષામાં નિમ્ન તાપમાન એટલે કે 20-25 ડિગ્રી ટેમ્પરેચર એ તમને મોટા ભાગે તમને સર્વાઈવ કરે, વધી 30. ક્લિયર. જ્યારે તમને C4 વનસ્પતિ છે તમને ઉચ્ચ તાપમાન એટલે કે 35 ડિગ્રી છે, બરોબર 40 ડિગ્રીની આજુબાજુ વનસ્પતિ છે તમને સર્વાઈવ કરતા જોવા મળે. ક્લિયર. તો હવે C4 વનસ્પતિમાં તીવ્ર પ્રકાશ હશે તો CO2 નું સ્થાપન વધારે તમને જોવા મળશે. ક્લિયર. તો તમને આની અંદર તમને વધારે હશે અને આની અંદર તમને ઓછો જોવા મળશે. ક્લિયર. શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શોષણ થાય? હવે જો પ્રકાશ ઓછી તીવ્રતા છે, ક્લિયર, તો ઓક્સિજન ઓછો કાર્ય કરશે. ઓક્સિજન ઓછો કાર્ય કરશે તો ઓક્સિજન છે રૂબિસ્કો જોડાવાની શક્યતા ઓછી છે. ક્લિયર. તો શું છે? હવે આમાં તમને નહીવત તમને જોવા મળે. ક્લિયર. શું અને પ્રકાશ શોષણની આની અંદર ક્યારે બરોબર છે, આમાં ક્યારેક આવે, અને આની અંદર તમને નહીવત તમને C4 વનસ્પતિની અંદર ક્યારેય જોવા મળે, અને જ્યારે C3 વનસ્પતિની અંદર તમને બરોબર છે ક્યારેક તમને જોવા મળે. ક્લિયર. શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શોષણ થાય? હવે જો વધુ તીવ્રતા હશે તો તમને C3 વનસ્પતિની અંદર તમને જોવા મળશે. ક્લિયર. જ્યારે તમને આની અંદર તમને C4 વનસ્પતિની અંદર તમને જોવા જ નહીં મળે. ક્લિયર. શું CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શોષણ થાય? જો CO2 ની ઓછી સાંદ્રતા હશે, ક્લિયર, પેલી વસ્તુ તો C3 વનસ્પતિની અંદર પ્રકાશ શોષણ થશે. હવે શું કીધું છે? જો CO2 ની ઓછી સાંદ્રતા હશે તો પ્રકાશ શોષણ થાય, તો C3 વનસ્પતિની અંદર પ્રકાશ શોષણ વધારે થશે, એટલે જે C4 વનસ્પતિની અંદર તમને નહીવત તમને જોવા મળશે. ક્લિયર. શું CO2 ને વધુ સાંદ્રતામાં પ્રકાશ શોષણ થાય? હવે જો CO2 ની સાંદ્રતા જ વધુ છે તો પ્રકાશ શોષણ છે નહીં, એટલે C4 વનસ્પતિમાં તો પ્રકાશ શોષણ થશે નહીં. ક્લિયર. તો એમાં તો નહીવત જ આવશે. ક્લિયર. અને આમાં તમને C3 વનસ્પતિની અંદર ક્યારેક જોવા મળે, કારણ કે CO2 ની સાંદ્રતા વધારે છે. ક્લિયર. હવે ઇષ્ટતમ તાપમાન એ આપણે ડિસ્કશન કરશું કે જ્યારે C3 વનસ્પતિ છે તમને મોટા ભાગે તમને 20 થી 25 ડિગ્રી ટેમ્પરેચર છે તમને કાર્ય કરે. ક્લિયર. જ્યારે તમને C4 વનસ્પતિમાં મોટા ભાગે તમને 30 થી 40 ડિગ્રી તમને ટેમ્પરેચર કાર્ય કરે. હવે એના પછી ઉદાહરણ આપ્યા છે. ક્લિયર. તો C3 વનસ્પતિ અને C4 વનસ્પતિના ઉદાહરણ તમને ક્યાં જોવા મળે? ક્લિયર. તો C4 વનસ્પતિ તમને ખ્યાલ છે કે તમને શેરડીની અંદર જોવા મળે, મકાઈની અંદર તમને જોવા મળે. ક્લિયર. તો એવી બધી વનસ્પતિની અંદર તમને C4 વનસ્પતિ તમને C4 વનસ્પતિની અંદર ક્રેસ પેશી રચના તમને જોવા મળશે. ક્લિયર.
તો આપણે એનસીઆરટી માં આપેલું આપણે ટેબલ આપણે ડિસ્કશન કર્યું. આ ટેબલ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને લગભગ આપણે એમ વાત કરવામાં આવે કે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં કોઈ એમસીક્યુ જો આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો મોટે ભાગે ક્લિયર, મોટે ભાગે તમને આ ટેબલમાંથી જ એમસીક્યુ એનો આવે છે. ક્લિયર, તો આ એમસીક્યુ આ ટેબલ છે વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. ક્લિયર, તો અત્યારે આપણે શું ડિસ્કશન કરી રહ્યા છીએ? C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ છે. ક્લિયર, એનો આપણે ટેબલ આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. ક્લિયર, તો એની અંદર આપણે શું જોયું? તો C3 વનસ્પતિની અંદર પ્રકાશ શોષણ તમને જોવા મળે. ક્લિયર, ત્યારે C4 વનસ્પતિની અંદર પ્રકાશ શોષણ તમને જોવા મળે નહીં. ક્લિયર, હવે આપણે આગળ આપણે પોઈન્ટ ડિસ્કશન કરીએ કે તમને વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ ઉપર તમને કયા પરિબળો છે તમને અસર કરતા જોવા મળે. ક્લિયર, આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે? તો પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે કે કયા પરિબળો તમને અસર કરે. ક્લિયર, પાણી કઈ રીતે અસર કરે, તાપમાન કઈ રીતે અસર કરે, આપણે બધા જ પોઈન્ટ વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર, તો પ્રકાશ સંશ્લેષણને અસર કરનારા પરિબળો સમજવા જરૂરી છે. ક્લિયર, ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્વનો તમને જોવા મળે. ક્લિયર, આપણે મોટા ભાગના આપણે ભારતની અંદર વાત કરવામાં આવે તો મોટા ભાગના વ્યક્તિ છે તમને ખેતી કરતા તમને જોવા મળશે. ક્લિયર, તો તમે જે ખેતી કરતા હશે એ ફાર્મરને ખ્યાલ હશે કે કઈ વનસ્પતિને બરોબર છે આપણે જમીનમાં ઉગાડવામાં આવે તો આપણે વધારે ઉત્પાદન જોવા મળે. ક્લિયર, એ સાયન્ટિફિક રીતે એને ખબર નથી કે આ C3 વનસ્પતિ છે, આ C4 વનસ્પતિ છે, આની અંદર તમને પ્રકાશ શોષણ જોવા મળે, આની અંદર પ્રકાશ શોષણ જોવા ન મળે, આની અંદર ક્રેસ પેશી રચના જોવા ન મળે, આની અંદર ક્રેસ પેશી રચના જોવા મળે. ક્લિયર, આની ઉત્પાદકતા વધુ હોય, આની ઉત્પાદકતા ઓછી હોય, એ સાયન્ટિફિક રીતે ખેતીને બરોબર છે ફાર્મરને ખ્યાલ નથી. પરંતુ તમે એમ પૂછવામાં આવે ક્લિયર કે ઘઉં છે, ક્લિયર, એ ક્યારે ઉગાડવામાં આવે તો એને ખબર હોય કે ઘઉં છે એને શિયાળામાં ઉગાડવામાં આવે. ક્લિયર, અને એને એ પણ ખ્યાલ આવી જાય. તમે જોજો, તમે કોઈ ખેતી કરતા હોય તો તમારો કોઈ પેરેન્ટ્સ ખેતી કરતા હોય. ક્લિયર, તો તમે ઘઉં ઊભા હશે ને ત્યાં જ વ્યક્તિ કહી દેશે કે બરોબર છે 1 હેક્ટરમાં આટલા બરોબર છે મણનું છે, એનું ઘઉંનું ઉત્પાદન તમને જોવા મળશે. ક્લિયર, વીઘો હોય. ક્લિયર, તો 1 વીઘાની અંદર એમ કે કહી દેશે કે 10 મણ કે 20 મણ કે 2 ખાંડી જેટલા ઘઉં છે એનું બરોબર ઉત્પાદન જોવા મળશે. શું કામ? કારણ કે એ વર્ષોથી ખેતી કરે છે અને ખેતીનો પાક જોઈને કહી દેશે કે આ વર્ષે આટલા કપાસ છે, આટલા મણનું કપાસનું બરોબર છે ઉત્પાદન થશે. ક્લિયર, શું એને સાયન્ટિફિક રીતે એને ખબર નથી. હવે આપણે આજના બરોબર જે વ્યક્તિ છે ક્લિયર જે ભણેલા છે એને તમે ખેતરમાં જઈને ઉભા રાખશો તો એમ કહેશે નહીં આમાં આપણે ખબર ન પડે, આપણે તો કપાસ ઉતારીને આપણે એનું વજન કરવું પડે તો ખ્યાલ આવે કે કેટલું બરોબર છે કપાસનું નિર્માણ થયું. ક્લિયર, પણ જો ખેતી કરતા છે વ્યક્તિ છે એને તમે ખાલી ખેતરની સામે ઉભા રાખી દેશો તો એમ કહી દેશે કે વીઘે તમને 22 થી 25 મણનો તમને કપાસ જોવા મળશે, ઉત્પાદન થશે. ક્લિયર, તો આ ફાર્મર છે એને સાયન્ટિફિક રીતે ખબર નથી પરંતુ એને વૃદ્ધિગત રીતે એને ખ્યાલ છે કે કઈ રીતે કયું ઉત્પાદન તમને જોવા મળે. ક્લિયર, તો પ્રકાશ સંશ્લેષણમાં ઘણા પરિબળો દ્વારા અસર પામે છે જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે. ક્લિયર, હવે અહીંયા શું કીધું? પ્રકાશ સંશ્લેષણ ઉપર 2 પ્રકારના પરિબળો અસર કરે, બાહ્ય અને આંતરિક. ક્લિયર, હવે બાહ્ય એટલે શું? પ્રકાશ છે. ક્લિયર, પછી વાત કરવામાં આવે કે પાણી છે, તો એ બધા બાહ્ય પરિબળો એની અસર જોવા મળે. જ્યારે આંતરિક પરિબળની અંદર એનો ઓક્સિજન કેટલો છે કોષની અંદર, CO2 કેટલું તમને જોવા મળે છે. ક્લિયર, કેટલું પ્રમાણમાં ઉત્સેચક તમને જોવા મળે છે એ તેના આંતરિક પરિબળ તમને જોવા મળે. ક્લિયર, હવે વનસ્પતિના પરિબળોની સંખ્યાની વાત કરવામાં તો પર્ણ છે કેવું બરોબર છે, કેટલા પર્ણની સંખ્યા તમને જોવા મળે, આ બધા ક્યાં છે આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિના આપણે આંતરિક પરિબળ આપણે ઇનડાયરેક્ટ આપણે કહી શકીએ કે વનસ્પતિનું પર્ણ કેવું છે. ક્લિયર, એ લાંબુ પર્ણ છે તો સપાટી વિસ્તાર વધારે હશે, સપાટી વિસ્તાર વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે થશે અને વધારે પ્રમાણમાં ઉત્પાદન થશે. ક્લિયર, પછી એની ઉંમર. ક્લિયર, હવે માની લો કે આપણે ખેતી કરતા હોય. ક્લિયર,
તો કોઈ માસિક ક્રમ બરોબર કે 6 મહિનાનું બરોબર છે કોઈ છોડ હોય અથવા 5 મહિનામાં એનું તમને ઉત્પાદન તમને જોવા મળે, 4 મહિને ઉત્પાદન જોવા મળે. હવે જો 1 મહિનાનો છોડ હશે તો એમાં ઉત્પાદન તમને જોવા નહીં મળે, 4 મહિનાનો છોડ હશે તેમાં ઉત્પાદન તમને વધારે જોવા મળશે. ક્લિયર? પછી એનું કદ, ક્લિયર? હવે એનું કદ કેવડું છે, ક્લિયર? એના ઉપર પણ અસર કરે. પછી પર્ણનો વિન્યાસ, ક્લિયર? તો આપણે એ તો ચેપ્ટર 5 ની અંદર આપણે ડિસ્કશન કરશું કે પર્ણનો વિન્યાસ તમને કેવો જોવા મળે. ક્લિયર? વિન્યાસ એટલે કે એની ગોઠવણી, ક્લિયર? પર્ણ કઈ રીતે ગોઠવાયેલા છે, એક પર્ણમાં ગોઠવાયેલા છે, ઝુમખામાં ગોઠવાયેલા છે, ક્લિયર? એ પણ એની અસર કરે. પછી મધ્ય પર્ણના કોષો, ક્લિયર? મધ્ય પર્ણના કોષો કેટલા આવેલા છે એ પણ ડિપેન્ડ કરે. તો જો C3 વનસ્પતિ છે તો મધ્ય પર્ણના કોષોની અંદર મુખ્યત્વે તમને હરિતકણ તમને જોવા મળે. તો જેટલા મધ્ય પર્ણ કોષો હશે તો એટલા વધારે હરિતકણ હશે, અને હરિતકણ વધારે હશે તો વધારે ખોરાકનું ઉત્પાદન તમને જોવા મળશે. ક્લિયર? પછી હરિતકણો એ હમણાં વાત કરી. હરિતકણ શું કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કરે. તો હરિતકણ જેટલા વધારે હશે એટલા વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ જોવા મળશે. ક્લિયર? પછી CO2 ની આંતરિક સાંદ્રતા, ક્લિયર? તો CO2 છે, ક્લિયર? એની વનસ્પતિની અંદર કેટલી સાંદ્રતા છે, જો ક્લિયર? તો CO2 ની વનસ્પતિની અંદર સાંદ્રતા વધારે હશે તો વધારે પ્રમાણમાં બરોબર છે ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? હવે જો CO2 ની સાંદ્રતા ઓછી હશે તો ગ્લુકોઝનું નિર્માણ ઓછું કરશે. હવે એવું નથી કે CO2 ની સાંદ્રતા તમે વધારે જાઓ, ક્લિયર? તો એનું ઉત્પાદન વધી જાય. ક્લિયર? એક લિમિટ સુધી તમે CO2 ની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે. પછી CO2 શું કરે? તો વનસ્પતિને નુકસાન કરે, કારણ કે CO2 H2O જોડે ને કાર્બનિક એસિડ બનાવે. ક્લિયર? હવે વધારે પ્રમાણમાં કાર્બનિક એસિડ બનાવી નાખે તો કોષને નુકસાન કરશે. ક્લિયર? તો વધારે પ્રમાણમાં CO2 હશે તો પણ નુકસાન કરે. એક લિમિટ સુધી આપણે CO2 ને વધારવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર છે આપણે વધારી શકીએ. ક્લિયર? ક્લોરોફિલનું પ્રમાણ, ક્લિયર? વાત કરવામાં જો ક્લોરોફિલ વધારે હશે, ક્લિયર, તો વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થશે, તો વધારે પ્રમાણમાં ખોરાકનું નિર્માણ થશે. ક્લિયર? તો વનસ્પતિના અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકર્તા અને વનસ્પતિની વૃદ્ધિ પર પણ આધારિત હોય છે. ક્લિયર? તો અહીં શું કીધું કે વનસ્પતિના આંતરિક પરિબળો, કે વનસ્પતિની પર્ણની સંખ્યા કેટલી છે, એની વનસ્પતિની ઉંમર કેટલી છે, CO2 ની સાંદ્રતા કેટલી છે, ક્લોરોફિલ કેટલું છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આપણે કોઈ પણ કોષ હશે તો કોષનું બોસ કોણ છે? કોષના બોસ કોણ છે? કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રની અંદર DNA. ક્લિયર? તો મારા કોષની અંદર બરોબર છે કઈ ક્રિયાવિધિ થાય છે? ક્લિયર? આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ છે, એમાં પ્રકાશ પ્રક્રિયા જોવા મળે, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન જોવા મળે. પછી વાત કરવામાં આવે કે અંધકાર પ્રક્રિયાની અંદર C3 પરિપથ છે, C4 પરિપથ છે, એ બધું જ છે એ બરોબર એક જીન દ્વારા, DNA દ્વારા નિયંત્રિત હોય છે. ક્લિયર? કે DNA નક્કી કરશે કે વનસ્પતિને કેટલા રૂબિસ્કોની જરૂર છે, તો એ પ્રમાણે રૂબિસ્કોને ઉત્પાદન કરવા માટેનું એને ઓર્ડર આપશે. ક્લિયર? તો આખી જે પ્રક્રિયા છે બરોબર છે એ જનીન નિયંત્રિત પ્રક્રિયા છે. ક્લિયર? તો જો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી કે C4 વનસ્પતિના જે C4 વનસ્પતિને જે નિયંત્રિત કરતા જે જનીન છે, ક્લિયર, એને કાઢી C3 વનસ્પતિમાં તમે એડ કરવામાં આવે તો તમને એની ઉત્પાદકતા તમને વધારે જોવા મળે. તો એનો મિનિંગ શું થાય છે? તો એનો મિનિંગ એ થાય છે કે આખી પ્રક્રિયા છે તમને જનીન દ્વારા નિયંત્રિત તમને જોવા મળશે. ક્લિયર? પછી બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ હશે તો વધારે પ્રમાણમાં તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, પરંતુ એક લિમિટ સુધી. ક્લિયર? પછી તાપમાન, તો તાપમાન તમે વધારવામાં આવે, ક્લિયર, તો પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ વધી જાય, પરંતુ એ પણ અપ ટુ લિમિટ સુધી. તમને ખ્યાલ છે કે અંધકાર પ્રક્રિયા છે આખી તમે પ્રકાશ વાત કરવામાં આવે તો ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. ક્લિયર? હજુ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના. હજુ તમે ટેમ્પરેચર છે તમે 44-45 ડિગ્રીથી વધારી દેશો તો પ્રોટીન ડીનેચર થઈ જશે, તો ઉત્સેચક કાર્ય કરી શકશે નહીં. તો તાપમાન પણ જો તમે એકદમ વધારી દેવામાં આવે તો પણ નુકસાન કરે. ક્લિયર? CO2 ની સાંદ્રતા, એટલે વાતાવરણની અંદર CO2 કેટલો છે તો તમને ખ્યાલ છે કે નોર્મલી તમને 0.036 તમને જોવા મળે. ક્લિયર? અને પાણી છે તમને આંતરિક પરિબળ સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો આપણે અત્યારે બાહ્ય પરિબળમાં પાણી છે ને સમાવેશ કરવામાં આવે. તો અત્યારે આપણે બાહ્ય પરિબળ ઉપર જ આપણે ડિસ્કશન આપણે કરશું કે પાણીનું કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2 ના સ્થાપનને અસર પહોંચાડે
છે ક્લિયર છતાં પણ કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે ક્લિયર હવે શું વાત કરવામાં આવે કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિમાં ઘણા બધા પરિબળો છે એ અસર કરે ક્લિયર વાત કરવામાં આવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિમાં આપણે ખ્યાલ છે પાણીની જરૂર પડે પ્રકાશની જરૂર પડે CO2 ની જરૂર પડે ક્લિયર હવે માની લો કે પ્રકાશ એ પૂરતા પ્રમાણમાં છે વનસ્પતિ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પાણી શોષી લે છે પરંતુ કોષની અંદર અથવા બહાર CO2 નું લેવલ ઓછું છે તો જો CO2 નું લેવલ ઓછું હશે તો પ્રકાશ સંશ્લેષણ ક્રિયાવિધિ તમને જો ઓછી જોવા મળશે તો ઉત્પાદન તમને ઓછું જોવા મળશે તો CO2 શું કરશે એક સીમિત પરિબળ થઈ ગયું ક્લિયર હવે કોઈ પણ એક સીમિત પરિબળ એટલે શું કે સીમિત પરિબળ એટલે એવું થશે કે કોઈ પણ વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રક્રિયા ઉપર છે એ પરિબળને જો અસર કરતું હોય હશે ક્લિયર તો એનું લેવલ ઓછું હશે એનું પ્રમાણ ઓછું હશે તો એનો દર ઘટી જશે ક્લિયર હવે જો એનું પ્રમાણ ઓછું છે તો એનો દર ઘટી ગયો હવે જો એનું પ્રમાણ વધારી દેવામાં આવે તો ડાયરેક્ટ એનું દર છે તમને વધી જશે તો જો CO2 નું લેવલ ઓછું હતું તો પ્રકાશ સંશ્લેષણનું દર છે તમને ઓછું જોવા મળશે હવે જો એનો દર CO2 નું પ્રમાણ વધારી દેવામાં આવે તો CO2 નું દર છે એ પણ તમને વધેલું તમને જોવા મળે તો એક સીમિત પરિબળ તરીકે તમને કાર્ય કરે ક્લિયર આપણે અમને એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજવાની આપણે ટ્રાય કરી કે કઈ રીતે તમને જોવા મળે ક્લિયર હવે તમને એક ફિગર તમને જોવા મળે છે કે બરોબર છે આની અંદર તમે જોઈ શકો કે બરોબર છે 2 પર્સન છે ક્લિયર હવે એમાં તમે ઘણી વખત તમે જોયેલું હશે કે ત્રણ પગ ઉપર ચાલવાની રેસ બનાવે ઘણી જગ્યાએ બરોબર છે 3 પગ ઉપર છે એ ચાલવાની બરોબર છે દોડવાની રેસ કરે ક્લિયર એમાં કઈ રીતે હોય તો એમાં 2 પર્સનને એક પગ બાંધી દેશે એટલે બે પગ બાંધી દીધા એટલે ટોટલ એક પગ થઈ ગયો ક્લિયર હવે એક પગ થઈ ગયો બાકીના 2 પર્સન એક પગ ખુલ્લા છે ક્લિયર તો ટોટલ કેટલા પગ થઈ ગયા 3 પગ થઈ ગયા એક બરોબર છે 2 ના 3 તો ટોટલ 3 પગ થઈ ગયા તો 3 પગ ઉપર ચાલવાની બરોબર રેસ કરવામાં આવે ક્લિયર હવે માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમારી સ્કૂલમાં છે ક્લિયર તમારી સ્કૂલમાં તમે રેસ તમે ચાલવા બરોબર આવી તમે રેસ ગોઠવી હવે તમે અત્યારે માની લ્યો કે તમે અત્યારે 11 સાયન્સની અંદર અત્યારે છો ક્લિયર તો તમે રેસની અંદર તમે બરોબર છે તમે આખા ક્લાસમાં તમે પૂછ્યું કે તમે મારી જોડે રેસમાં ભાગ લેશો તમે મારી જોડે રેસમાં ભાગ લેશો પણ તમે છેલ્લે તમે એક્ટિવ થયા તો અત્યાર સુધીમાં બધા જ સ્ટુડન્ટે છે બરોબર પાર્ટિસિપેટ કરી દીધું તમારા ક્લાસમાં બધા જ સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કરી દીધું હતું ક્લિયર સમજાઈ ગયો તો તમે તમારા ક્લાસમાં એક વિધા તમે નક્કી કરો મારે ગમે એ ભાગે બરોબર ગમે એ થાય મારે પાર્ટિસિપેટ મારે કરવું છે ક્લિયર તો તમે શું કીધું તમે બીજા સ્ટુડન્ટને તમે બરોબર છે તમે વાત કરી કે બીજા જે સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે ને તમે વાત કરી ક્લિયર તો બધા સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ છે ક્લિયર એને પાર્ટિસિપેટ કરી નાખ્યું હતું તો 2 વ્યક્તિ એવા વધ્યા હતા ક્લિયર એક તો તમે 11 સ્ટાન્ડર્ડની અંદર છો ક્લિયર પછી તમારો એક ફ્રેન્ડ છે જે તમને વાત કરવામાં આવે કે તમારો એક ફ્રેન્ડ છે જે એ પણ તમારે 12th સ્ટાન્ડર્ડની અંદર તમને જોવા મળશે ક્લિયર તો એક તમારો ફ્રેન્ડ જેને તમારી જોડે પાર્ટિસિપેટ કર્યો ક્લિયર હવે તમને બીજો કોઈ ફ્રેન્ડ મળતો નથી તો એક 4th સ્ટાન્ડર્ડની અંદર એક વ્યક્તિ છે ક્લિયર એક બાળક છે એને તમને કીધું કે હું તમારી જોડે ભાગ લઈશ તમે નક્કી કીધું મારે કોઈ પણ જોડે મારે ભાગ લેવું છે ક્લિયર કોઈ પણ ભોગે મારે ભાગ લેવું છે તો તમે શું કર્યું એક 4 સ્ટાન્ડર્ડ વાળા બરોબર છે બાળકને તમે બરોબર તમારી જોડે એડ કરી દીધો ક્લિયર હવે તમે આ તમારી એક ટીમ થઈ ગઈ આ એક ટીમ થઈ ગઈ તમારી તો તમારી ટીમમાં તમે છો એક તમારો એક 12th સાયન્સની અંદર એક ભણતો એક સ્ટુડન્ટ છે અને એક 4th સ્ટાન્ડર્ડની અંદર ભણતો એક સ્ટુડન્ટ છે ક્લિયર સમજાઈ ગયું આપણે 3 વ્યક્તિની આપણે વાત કરીએ ક્લિયર આ સમજાઈ ગયું તો આપણે 3 વ્યક્તિ હોય ક્લિયર તો 3 વ્યક્તિના શું કરે બરોબર છે આવી રીતે અહીંયા જે એક વ્યક્તિ એમાં ઊભો કરી દે ક્લિયર તો અહીંયા એક પગ બાંધી દેશે આના સમજાઈ ગયું તો આવી રીતે તમને બરોબર છે 3 વ્યક્તિને આપણે રાખ્યા ક્લિયર તો આ તમારી ટીમ છે તો બાજુની ટીમ છે ક્લિયર તો બાજુની ટીમમાં બરોબર છે 11મા સ્ટાન્ડર્ડ વાળા તમારા 3 ફ્રેન્ડ છે ક્લિયર આ તમારી સામેની ટીમ થઈ ગઈ ક્લિયર આવી ઘણી બધી ટીમ હશે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે તમે 2 ટીમે તમે એની અંદર તમે પાર્ટિસિપેટ કર્યું અત્યારે ક્લિયર હવે આ વ્યક્તિ બરોબર આ ગ્રુપ રન કરશે ક્લિયર
તો 11 સાયન્સના સ્ટુડન્ટ છે તો આપણે માની લઈએ કે બધાની હાઈટ એક સરખી હશે. ક્લિયર? તો બધા છે બરોબર એક સાથે સંકલન કરી બરોબર ઝડપથી દોરી શકશે. ક્લિયર? અને ઝડપથી બરોબર છે દોરી શકશે. હવે તમારી ટીમમાં શું થયું? 11 સાયન્સ વાળો સ્ટુડન્ટ છે, એક 12 સાયન્સ વાળો છે. આપણે માની લઈએ કે 12 સાયન્સ વાળા સ્ટુડન્ટની હાઈટ પણ તમારા જેટલી છે, બરાબર? એક 4th સ્ટાન્ડર્ડ વાળો એક સ્ટુડન્ટ છે. હવે તમે ઝડપથી તમે દોડવાની તમે ટ્રાય કરશો તો 4th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ છે એટલું ઝડપથી દોડી નહીં શકે. ક્લિયર? તો એ પડી જશે તો પાછો એને ઊભો થશે તો પાછી વાર લાગશે, તો તમે ટીમમાંથી તમે વારંવાર થશે તો તમે ડિસ્કોલિફાઈ થઈ જશો. ક્લિયર? તો અત્યારે તમારી ટીમમાં છે. ક્લિયર? તમારી ટીમમાં તમને આગળ વધવા માટે કોણ રોકે છે? જે નાનો સ્ટુડન્ટ છે. ક્લિયર? નાનો સ્ટુડન્ટ છે એ તમને રોકે છે. ક્લિયર? સમજાઈ ગયું? તો આ શું થઈ ગયું? એક સીમિત પરિબળ થઈ ગયું. હવે માની લ્યો કે તમે એવું નક્કી કર્યું કે હવે આપણે આની આઈડે હવે આપણે આગળ ભાગ લેવો નથી. ક્લિયર? પાછી તમને બરોબર છે તો કંઈક કારણોસર બરોબર છે એ રેસમાં કંઈક એવું પ્રોબ્લેમ આવ્યો કે બીજી વખત રેસ છે એનું તમારે બરોબર છે કરવાનું થયું. તો હવે તમે એવું નક્કી કર્યું મારે હવે આની જોડે મારે ભાગ લેવો નથી, તો એક 11 સાયન્સ વાળો સ્ટુડન્ટ બીજો એક તૈયાર થયો. તો તમારી જોડે એક 11 સાયન્સ વાળો સ્ટુડન્ટ આવી ગયો તો ત્રણેયની હાઈટ એક સરખી થઈ ગઈ. ક્લિયર? તો તમે ઝડપથી તમે દોડી શકશો. ક્લિયર? અને તમે ઝડપથી તમે બરોબર છે તમે ઝડપથી દોડ્યા અને તમે વિન થઈ ગયા. ક્લિયર? હવે પેલી સિચ્યુએશન શું હતી? તમારા ટીમની અંદર 4th સ્ટાન્ડર્ડ વાળો એક સ્ટુડન્ટ હતો. ક્લિયર? હવે એ એક નાનો સ્ટુડન્ટ હતો તો એના કારણે તમે આગળ વધી શકતા નહોતા. હવે તમે એને બરોબર છે દૂર કરી તમે એક નવો 11 સાયન્સ વાળો એક સ્ટુડન્ટને તમે એડ કર્યો. ક્લિયર? તો એના કારણે તમે છે તમારી રેસ છે તમે વિન કર્યા, તમે જીતી ગયા. ક્લિયર? તો આના ઉપરથી મારું કહેવાનું મિનિંગ એ છે કે તમે પેલા 4th સ્ટાન્ડર્ડ વાળો શું હતો એનું લેવલ ઓછું હતું એટલે પ્રકાશ સંશ્લેષણનો દર તમારે જીતવાનો દર એકદમ ઓછો થઈ ગયો. ક્લિયર? હવે આપણે એને બદલાવી નાખ્યું અને વધારી દીધી. ક્લિયર? તો એની આપણે હાઈટ વધારી દીધી. હવે હાઈટ વધારી દીધી તો શું થયું? પ્રકાશ સંશ્લેષણ બરોબર તમે હાઈટ વધારી દીધી તો તમારો જીતવાનો ચાન્સ પણ વધી ગયો. તો શું કહેવા માંગુ છું? તો કોઈ પણ બરોબર વાત હશે કે કોઈ પણ પરિબળ હશે જો ઓછું હશે તો પ્રકાશ સંશ્લેષણનો દર તમને ઓછો જોવા મળશે. ક્લિયર? હવે જો એ જ પરિબળને વધારી દેવામાં આવે, ક્લિયર, તો શું થશે? પ્રકાશ સંશ્લેષણનો દર છે એ વધી જશે. તો અત્યારે તમારી ટીમમાં જ્યારે પેલી સિચ્યુએશન હતી ત્યારે જે 4 વાળો 4th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ હતો એ શું હતું? એક સીમિત પરિબળ હતું. શું હતું? એક સીમિત પરિબળ હતું. ક્લિયર? 4th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ છે શું હતું? સીમિત પરિબળ. હવે તમે સીમિત પરિબળને તમે રિમૂવ કરી નાખો, નવો પરિબળ એડ કર્યો, તમારો જીતવાના ચાન્સ વધી ગયા. ક્લિયર? તો તમે વાત કરો હવે તમે તમારી ગતિ. હવે તમે પેલી સિચ્યુએશનમાં છે 11 સાયન્સ વાળો સ્ટુડન્ટ, 12 સાયન્સ વાળો સ્ટુડન્ટ અને એક 4th સાયન્સ વાળો સ્ટુડન્ટ. તો તમે તો 11th અને 12th વાળા તો તમે ઝડપથી તમે દોડી શકશો. ક્લિયર? પરંતુ 4th સાયન્સ વાળો 4th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ છે, ક્લિયર, એ ઝડપથી દોડી શકશે નહીં. તો તમારી ટીમનો બરોબર છે દોડવાનો દર, રનિંગ કરવાનો દર કોણ નક્કી કરશે? જે ઓછામાં ઓછી ઊંચાઈ વાળો વ્યક્તિ છે એ દર નક્કી કરશે. ક્લિયર? ઓછામાં ઓછી ઊંચાઈ વાળો વ્યક્તિ છે એ તમને દર નક્કી કરશે. તો 4th સ્ટાન્ડર્ડ વાળો વ્યક્તિ છે ને દર નક્કી કર્યો કે જો હું જેટલું દોડીશ એ પ્રમાણે તમારે દોડવું પડશે, નહીં તો હું પડી જઈશ તો તમે આગળ નહીં વધી શકો. તો તમે કીધું કાંઈ વાંધો નહીં કે તું રનિંગ કરીશ એ પ્રમાણે અમે રનિંગ કરશું. ક્લિયર? તો આપણે વાત કરવામાં જો CO2 છે, ક્લિયર, એ ઓછું છે, પ્રકાશ અને પાણી વધારે પ્રમાણમાં છે તો એ પ્રમાણે એ તમને એનું આગળ કાર્ય કરશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આ એક્ઝામ્પલ આપણે એનસીઈઆરટીમાં કઈ રીતે આપેલું છે, ક્લિયર, આ એક્ઝામ્પલ આપેલું નથી પણ એનસીઈઆરટીમાં જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટને સમજવા માટે આપણે એક્ઝામ્પલ આપણે અત્યારે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો શું કે છે આમ કોઈ પણ પરિબળ જેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તેને પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. ક્લિયર? તો તમારી ફર્સ્ટ સિચ્યુએશનમાં તમારો જીતવાનો દર કોણ નક્કી કરતો હતો? જે સૌથી ઓછી ઊંચાઈ વાળું હતું એ. ક્લિયર? જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે તો તેને બ્લેકમેનનો ન્યૂનતમ કારકનો નિયમ અસરકારક કહેવામાં આવે. ક્લિયર? તો બ્લેકમેનનો ન્યૂનતમ કારક એટલે શું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, ક્લિયર, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં તમને ઘણા બધા પરિબળો અસર કરતા હશે. ક્લિયર?
बरोबर कोईपण रासायनिक प्रक्रिया छे तेमां तमने घणा बधा परिबळो तमने असर करता जोवा मळे। क्लियर। तो एमांथी जे सौथी ओछुं परिबळ छे क्लियर ई प्रकाश संश्लेषण ई तो बरोबर छे एनो दर नक्की करशे। मानी लो कि प्रकाश संश्लेषणनी प्रक्रिया एक रासायनिक प्रक्रिया छे तो एनी उपर तमने पाणी छे, तापमान छे, CO2 छे क्लियर एवा घणा बधा परिबळो छे असर करे छे। क्लियर। हवे एमां मानी लो कि CO2 નું તાપમાન CO2 નું પ્રમાણ ઓછું છે તો પ્રકાશ સંશ્લેષણના દર ઉપર અસર કરશે તો પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો થઈ જશે। ક્લિયર। તે નીચે પ્રમાણે જણાવે છે કે તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળ દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેના કારકથી થશે જે પોતાના ન્યૂનતમને નજીક હશે। બરોબર ન્યૂનતમ લખેલું છે। ક્લિયર। તો શું કહે છે તો પ્રકાશ સંશ્લેષણનો દર કોણ નક્કી કરશે तो जेनु प्रमाण सौथी ओछुं हशे क्लियर ई पोतानो दर नक्की करशे। क्लियर। हवे तमारुं रेसनुं बरोबर छे रनिंग कोण नक्की करतो तो ए 4th स्टान्डर्ड वाळो स्टुडન્ટ हतो ए तमारो रनिंगनो दर नक्की करतो तो। क्लियर। जो तेना परिबळना प्रमाणमां फेरफार करवामां आवे तो ते परिबळ प्रक्रियाने सीधी रीते असर पहोंचाडी शके छे। क्लियर। हवे तमे विचार्युं के मारे आनी जोडे रनिंग करवुं नथी तो हुं जीतीश नहीं। क्लियर। तो तमे शुं कर्युं ई 4th स्टान्डर्ड वाळा स्टुडन्टनी जग्याए तमे 11th सायन्स वाळो स्टुडન્ટ छे ने तमे राखी दीधो એટલે શું થઈ ગયું તમારો પર દર વધી ગયો। ક્લિયર। એટલે તમે સરળતાથી તમે જીતી શકશો। ક્લિયર। उदाहरण तरीके एक लीलू पर्ण छे इष्टतम प्रकाश अने CO2 ની હાજરીમાં હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી। તો પ્રકાશ સંશ્લેષણ ત્યારે શરૂ થાય જ્યારે એને ઇષ્ટતમ તાપમાન મળે। ક્લિયર। હવે માની લો કે વનસ્પતિ છે એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ છે, પૂરતા પ્રમાણમાં CO2 છે, પરંતુ વનસ્પતિને તાપમાન છે ક્લિયર માની લો કે 4 ડિગ્રી 5 ડિગ્રી અથવા 8 ડિગ્રી ટેમ્પરેચર છે તો એનું ઉત્પાદન તમને ઓછું જોવા મળશે કારણ કે પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો થઈ જશે। ક્લિયર। હવે એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે આપણે પ્રકાશ। ક્લિયર। તો આપણે પ્રકાશ ઉપર આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણના દર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશની અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે। ક્લિયર। તો આપણે પ્રકાશની તીવ્રતા કેવડી છે ક્લિયર વાત કરવામાં આવે, પ્રકાશની ગુણવત્તા કેટલી છે। આપણે માની લઈએ કે કોઈ વનસ્પતિ આપણે આગળ પણ ડિસ્કશન કર્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ ઉપર તમને વાદળી રંગ અને વાદળી રંગની તરંગ લંબાઈવાળો જે પ્રકાશ એને આપાત કરવામાં આવે ક્લિયર તો એ વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થશે। હવે એની જગ્યાએ હું તમને ગુલાબી રંગનો પ્રકાશ આપાત કરું તો પ્રકાશ સંશ્લેષણ ન થાય ક્લિયર તો એનો દર ઓછો થશે। ક્લિયર। તો એની તીવ્રતા એ બધું નક્કી કરે। તો અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશના સ્થાપનના દર વચ્ચે એક દર નક્કી કરશે। ક્લિયર। પ્રકાશની વધુ તીવ્રતા દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે। હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે હવે આપણે વાત કરવામાં આવે કે રાત બરોબર છે આપણે રાત્રિ પૂરી થઈ ગઈ અને ધીરે ધીરે દિવસ શરૂ થશે। માની લ્યો કે આપણે ગુજરાતની અંદર માની લઈએ કે આપણે 6:30 વાગે સૂર્યોદય થાય છે। આપણે માની લઈએ કે 6:30 વાગે સૂર્યોદય થાય છે। ક્લિયર। તો જેવો સૂર્યોદય થશે ક્લિયર અને પ્રકાશ વનસ્પતિ ઉપર આવશે ક્લિયર અને પ્રકાશ સંશ્લેષણનો દર એ પ્રમાણે હશે। હવે વાતાવરણમાં તે CO2 પૂરતા પ્રમાણમાં છે, H2O પૂરતા પ્રમાણમાં છે પરંતુ પ્રકાશ છે એ પૂરતા પ્રમાણમાં નથી તો તે પ્રકાશ છે એ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે। ક્લિયર। હવે 6:30 ની જગ્યાએ 8 વાગી ગયા તો પ્રકાશ વધુ મળ્યો તો વધારે પ્રકાશ સંશ્લેષણ થયું। પછી 10:30 વાગ્યા ક્લિયર તો પણ પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ વધુ મળ્યો, પ્રકાશ સંશ્લેષણ વધુ થયો। હવે માની લો કે બપોરના 12 વાગી ગયા હવે મેક્સિમમ પ્રકાશ છે ક્લિયર। હવે વાતાવરણની અંદર CO2 છે વનસ્પતિ યુઝ કરવા માંડી તો CO2 નું લેવલ થોડુંક ઓછું થઈ ગયું, CO2 નું પ્રમાણ છે થોડુંક ઓછું થઈ ગયું। ક્લિયર। હવે જમીનમાં તો પાણી પૂરતા પ્રમાણમાં છે, હવામાં પ્રકાશ પૂરતા પ્રમાણમાં છે। હવે CO2 છે એ સીમિત પરિબળ થઈ ગયું। સવારે પ્રકાશ હતો એ સીમિત પરિબળ હતું, પ્રકાશ નક્કી કરતો કે કેટલું પ્રકાશ સંશ્લેષણ થશે। હવે જેમ જેમ દિવસ આગળ વધતો ગયો એમ CO2 નક્કી કરશે કે પ્રકાશ સંશ્લેષણ કેટલું દર છે નક્કી થાય છે। ક્લિયર। તો ધ્યાન આપો જેવી રસપ્રદ બાબત એ છે કે પ્રકાશ સંતૃપ્તિપૂર્ણ સૂર્યપ્રકાશના 10% એ તમને જોવા મળે। ક્લિયર। તો સૂર્યપ્રકાશના 10% જેટલી જ ઉર્જા છે, 10% જેટલો જ પ્રકાશ વનસ્પતિ એનો યુઝ કરશે। ક્લિયર।
છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિ માટે પ્રકાશ કદાચ પ્રકૃતિમાં એક સીમાંતક પરિબળ તમને જોવા મળે. ક્લિયર? તો જે છાયાવાળો વિસ્તાર હશે એને તમને પ્રકાશ છે તમને સીમાંતક પરિબળ તરીકે કાર્ય કરે. શું કામ? માની લો કે તમે એક બહુ મોટી વનસ્પતિ છે. ક્લિયર? હવે એની નીચે એક નાની એક વનસ્પતિ હોઈ ગઈ છે, તો હવે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં તો પ્રકાશ નહીં મળે, તો વનસ્પતિ વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. વાતાવરણમાં તો CO2 ફૂલ છે, પાણી ફૂલ છે. ક્લિયર? પણ એના વનસ્પતિ બીજી વનસ્પતિના નીચે ઉગે છે એટલે એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળશે નહીં. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના હરિતદ્રવ્યનું વિઘટન કરે છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. ક્લિયર? હવે માની લો કે તમે પ્રકાશ વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપી દો તો શું થશે? હરિતદ્રવ્યોનું વિઘટન થશે. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ક્લિયર? તમને શું જોવા મળે છે? સૂર્યપ્રકાશ વધારે આપ્યો. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણનો દર વધ્યો. પરંતુ 12 વાગ્યા 10, 11, 11:30, 12 થયા. ક્લિયર? તો સૂર્યપ્રકાશમાંથી વધુમાં વધુ સૂર્ય આવી ગયો, પ્રકાશ આવી ગયો. ક્લિયર? તો હવે અત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર છે તમને પ્રકાશ છે તમને સતત એને મળતો રહેશે. ક્લિયર? પ્રકાશની તીવ્રતા તમને એક સમય સુધી જેને વધારે બરોબર થશે, પછી એની તીવ્રતા નક્કી જ છે. ક્લિયર? કે 11 વાગે આવરી તીવ્રતા વાળો પ્રકાશ મળશે અને તીવ્રતા ઉપર જ નક્કી થશે કે એનો પ્રકાશ સંશ્લેષણ દર કેવો છે. ક્લિયર? હવે એના પછીનું છે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. હવે આપણે વાત કરી તાપમાન ઉપર, પ્રકાશ ઉપર તો આપણે ડિસ્કશન કર્યું. અને જો CO2 ની સાંદ્રતા કેટલી છે, ક્લિયર, તેના ઉપર પણ એ તમને અસર કરતું જોવા મળે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ એ એક મુખ્ય સીમાંતક પરિબળ છે. ક્લિયર? શું કે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 છે એક મુખ્ય એક સીમાંતક પરિબળ તરીકે કાર્ય કરે. ક્લિયર? શું કામ? કે વાતાવરણની અંદર CO2 છે તમને 0.036% તમને જોવા મળે. કેટલું? 0.036% જેટલું તમને બરોબર વાતાવરણમાં CO2 જોવા મળે. વાતાવરણમાં CO2 ની સાંદ્રતા ખૂબ જ ઓછી જોવા મળે, એટલે 0.03 થી 0.04 ની વચ્ચે, એટલે કેટલું જોવા મળે? 0.036 જોવા મળે. અને CO2 ની સાંદ્રતામાં 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2 ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે. ક્લિયર? તો શું કે છે કે 0.036 છે એના 0.5% જેટલો તમે વધારો કરવામાં આવે CO2 ની સાંદ્રતામાં તો પ્રકાશ સંશ્લેષણનો દર વધી જાય. ક્લિયર? માની લો કે તમે 0.15% વધારો કર્યો, 0.05 ની જગ્યાએ તમે 0.15% તમે વધારો કર્યો તો શું થશે? CO2 નું પ્રમાણ વધી ગયું. હવે CO2 નું વધારે પ્રમાણ થશે તો વધારે પ્રમાણમાં CO2 H2O જોડે જોડાશે, કાર્બનિક એસિડ બનાવશે અને એ બરોબર કોષને નુકસાન કરશે. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણનો દર છે ઘટી જશે. ક્લિયર? તો 0.05% સુધી જો CO2 નું પ્રમાણ વધારવામાં આવે તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર છે તમને વધતો જોવા મળે. ક્લિયર? પરંતુ તેનાથી વધારે માત્રામાં લાંબા સમય સુધી જો વધારો થાય તો હાનિકારક બની શકે છે. તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે C3 તેમાં C4 વનસ્પતિમાં CO2 ની સાંદ્રતા પ્રત્યે તમને ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. ક્લિયર? તો શું કે એવું નથી. ક્લિયર? કે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ બેની અંદર તમારે CO2 છે, ક્લિયર, એ વધારે CO2 છે એ પૂરતા બરોબર છે, બેમાં એક સરખી માત્રામાં જોશે. ક્લિયર? તો C3 વનસ્પતિ છે આપણે વાત કરવામાં આવે તો C3 વનસ્પતિને વધારે CO2 ની જરૂર પડશે અને C4 વનસ્પતિમાં ઓછા CO2 ની જરૂર પડશે. બેની કમ્પેરિઝન કરવામાં આવે તો. ક્લિયર? હમણાં આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? ઓછા પ્રકાશની સ્થિતિમાં બનેવાથી કોઈ પણ સમૂહ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. ક્લિયર? હવે જો 0.036 થી તમે બરોબર છે 0.05% તમે વધારો કરો, ક્લિયર, તો જ બરોબર પ્રકાશ સંશ્લેષણનો દર વધશે. 0.15% વધારો કરશો CO2 ની સાંદ્રતામાં તો પ્રકાશ સંશ્લેષણનો દર છે વધશે અને અમુકનો છે તમને પ્રકાશ સંશ્લેષણનો દર છે ઓછો થઈ જશે. હવે શું કે છે કે પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય
છે ક્લિયર। હવે આપણે શું વાત કરી, CO2 તો તમને 0.05% તો તમે વધારી દીધો ક્લિયર, પરંતુ પ્રકાશની તીવ્રતા તમે વધારો ક્લિયર તો પણ તમને C3 અને C4 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર છે તમે વધારે જોવા મળશે ક્લિયર। અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે C4 વનસ્પતિ લગભગ 360 માઇક્રોલીટર પર સંતૃપ્તિ દર્શાવે છે, એટલે કેટલું થશે 0.036%, ક્લિયર 0.036% C4 વનસ્પતિ ક્લિયર। હવે C4 વનસ્પતિ છે એને વધુમાં વધુ બરોબર છે એને 0.036% એટલે કે 360 માઇક્રોલીટર પર CO2 ને આપવામાં આવે ક્લિયર તો એ વધુમાં વધુ પ્રકાશ સંશ્લેષણ કરી શકે ક્લિયર। હવે જ્યારે C3 વનસ્પતિની વાત કરવામાં આવે તો એને વધુ પ્રતિભાવ 450 માઇક્રોલીટરથી વધુ એ સંતૃપ્તતા દર્શાવે છે ક્લિયર। એટલે આમાં 0.05% નો આપણે વધારો કરો તો કેટલું જોવા મળે પોઈન્ટ બરોબર છે વાત કરવામાં 0.45 જેવું જોવા મળે ક્લિયર। એટલે કેટલું થઈ ગયું 450 માઇક્રોલીટર ક્લિયર। હવે આમાં પ્રશ્ન શું આવ્યો કે C3 વનસ્પતિમાં કેમ CO2 વધારે જરૂર પડે, તો આપને ખ્યાલ છે કે C3 વનસ્પતિ છે ક્લિયર એ તમને એની અંદર પ્રકાશ શોષણની સંભાવના તમને વધારે જોવા મળે। C3 વનસ્પતિમાં પ્રકાશ શોષણની સંભાવના વધુ જોવા મળે, જ્યારે C4 વનસ્પતિમાં પ્રકાશ શોષણની સંભાવના જોવા મળતી નથી। હવે જો C4 વનસ્પતિમાં બરોબર છે જેટલો CO2 આવે છે બધો જ CO2 યુઝ થઈ જાય છે ક્લિયર। રૂબિસ્કો છે એ CO2 જોડે જોડાશે એટલે તમને એટલો તમને દર વધારે જોવા મળશે, પરંતુ હવે વાત કરવામાં C3 વનસ્પતિમાં રૂબિસ્કો છે ક્લિયર એ CO2 ની જગ્યાએ ઘણી વખત ઓક્સિજન જોડે જોડાય છે ક્લિયર। હવે જો 360 જે તમને માઇક્રોલીટર જેટલી એની સાંદ્રતા રાખવામાં આવે તો ઓક્સિજન વધારે જોડાશે તો એની ઉત્પાદકતા છે ઓછી થઈ જશે। હવે વનસ્પતિની ઉત્પાદકતા વધારવા માટે તમારે શું કરવું પડે CO2 નું લેવલ વધારવું પડે ક્લિયર। તો અહીં તમે CO2 નું લેવલ કેટલું વધાર્યું 360 માંથી તમે 450 માઇક્રોલીટર જેટલું તમે એનું CO2 ની સાંદ્રતા કરી ક્લિયર। તો આનાથી તમને સંતૃપ્ત થઈ જશે, એટલે આનાથી શું થશે કે રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાવાની સંભાવના એકદમ ઓછી થઈ જશે ક્લિયર। તો CO2 ની સાંદ્રતા વધુ ઓછી હશે એટલે માની લો કે 360 માઇક્રોલીટર પર એની સાંદ્રતા હોય ક્લિયર તો પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો થશે। અને CO2 ની સાંદ્રતા વધારી દીધી તો રૂબિસ્કો છે એ ઓક્સિજન જોડે જોડાશે નહીં, એની જગ્યાએ CO2 જોડે જોડાશે અને પ્રકાશ સંશ્લેષણનો દર છે તમને વધતો તમને જોવા મળશે ક્લિયર। આમ પ્રાપ્ત CO2 નું સ્તર C3 વનસ્પતિ માટે સીમાંતક બને છે ક્લિયર। અને જો CO2 ઓછો હશે તો પ્રકાશ સંશ્લેષણનો દર છે તમને ઓછો જોવા મળશે। સાચું એ છે કે C4 વનસ્પતિમાં CO2 વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો કરે છે, જેના ફળસ્વરૂપે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે। અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી ગ્રીન હાઉસની અંદર પાક જેવા કે ટમેટા છે એટલે બરોબર શિમલા મરચા છે એનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર। તો ગ્રીન હાઉસ અસર એટલે શું થશે કે આખા કોઈ પેક એરિયા હશે ક્લિયર એની અંદર C3 વનસ્પતિ હશે તો એને કૃત્રિમ રીતે એને CO2 વધારે આપવામાં આવે। જો એની અંદર CO2 વધારે રાખી દેશો તો એ CO2 નો યુઝ કરશે તો શું કરશે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે ક્લિયર। તેમને કાર્બન ડાયોક્સાઇડ થી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે જેથી ઉત્પાદકતામાં વધારો થાય છે ક્લિયર। તો આપણે ગ્રીન હાઉસ અસરનું મેઇન રીઝન શું છે તેને વધારે પ્રમાણમાં CO2 આપવામાં આવે। હવે વધારે પ્રમાણમાં CO2 આપવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે અને ઉત્પાદકતા તમને વધારે જોવા મળશે ક્લિયર। એટલે ગ્રીન હાઉસ અસર દ્વારા ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા ક્લિયર તમે કોઈ પણ ઉત્પાદક કોઈ પણ છોડનું તમે ઉત્પાદન છે તમે ઝડપથી વધારી શકો છો ક્લિયર। હવે એના પછી છે તાપમાન, તો અંધકાર પ્રક્રિયામાં ઉત્સેચક પ્રક્રિયા છે જેનાથી તાપમાન દ્વારા નિયંત્રિત હોય છે। આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાનથી તમને સંવેદી જોવા મળે, પરંતુ તેના તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે ક્લિયર। તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય શું કામ કારણ કે તાપમાન છે આપણે જનરલી આપણે જોવા મળે ક્લિયર કે તમને 25 થી 30 થી 35 ડિગ્રી જેટલું તમને ટેમ્પરેચર જોવા મળે। જો તમે 45 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર હશે તો વનસ્પતિની અંદર જે ઉત્સેચક છે નાશ પામશે અને એ કાર્ય કરશે નહીં તો પ્રકાશ સંશ્લેષણનો દર છે તમને ઓછો થઈ જશે। શું વનસ્પતિમાં વધુ તાપમાન પ્રતિક્રિયા દર વધે અને પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે છે ક્લિયર। તો તમે તાપમાન વધારશો તો પ્રક્રિયાનો દર વધશે, પરંતુ એ તાપમાન પણ તમને ઓછું બરોબર એક લિમિટ સુધી હોવું જોઈએ ક્લિયર।
ત્યારે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું તાપમાન ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. તો આપણે એ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું તો એની અંદર તમને 20 થી 25 ડિગ્રી જેટલું તમને તાપમાન તમને જોવા મળે. જ્યારે C4 વનસ્પતિમાં તમારું ઊંચું તાપમાન કે 30 થી 40 ડિગ્રી જેટલું ટેમ્પરેચર તમને જોવા મળે. તો વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ દર માટે ઇષ્ટતમ તાપમાન અને અનુકૂલિત વસવાટ પર આધાર રાખે છે. ક્લિયર. અને સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિમાં તાપમાન વધુ જોવા મળે. એટલે સમશીતોષ્ણ એટલે કે જે ઠંડીવાળો પ્રદેશ છે, ક્લિયર, એની જગ્યાએ તમને ગરમીવાળા પ્રદેશમાં તાપમાન ઊંચું હશે તો તમને એનો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે. શું કામ? કારણ કે તાપમાન વધુ હશે તો રૂબિસ્કો ઉત્સેચકની કાર્યશીલતા પણ વધશે, અને કાર્યશીલતા વધશે તો વધારે પ્રમાણમાં CO2 લેશે, વધારે પ્રમાણમાં CO2 નું સ્થાપન થશે તો વધારે પ્રમાણમાં ગ્લુકોઝ બનશે, એટલે કે વધારે પ્રમાણમાં ઉત્પાદન તમને જોવા મળશે. ક્લિયર. હવે એના પછીનું નેક્સ્ટ પરિબળ છે અને છેલ્લું પરિબળ છે પાણી. ક્લિયર. તો પાણી છે વનસ્પતિ ઉપર તમને આખી વનસ્પતિની કોઈ પણ ક્રિયા કરવી હશે તો પાણી જરૂરી છે, અને આપણે ખ્યાલ છે, ક્લિયર, કે વનસ્પતિની અંદર તમને 80 થી 90% જેટલું તમને પાણી જોવા મળે. હવે બીજી વસ્તુ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે વનસ્પતિ જે જમીનમાંથી જેટલું પાણીનું શોષણ કરે છે એમાંથી 99% પાણી છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા દૂર કરે છે, અને 1% જેટલું પાણી પોતાને અંદર યુઝ કરવા માટે રાખે છે. ક્લિયર. તો વાત કરવામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હશે તો પણ પાણીની જરૂર પડશે, અને એના કરતાં પણ એક ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાવિધિ. ક્લિયર. યાદ આવ્યું? તો વાયુરંધ્રો ક્યારે ખુલશે? જ્યારે બરોબર વાયુરંધ્રની રચનાની આપણે વાત કરવામાં હતી એની અંદર તમને રક્ષક કોષો જોવા મળે. ક્લિયર. હવે રક્ષક કોષો છે, ક્લિયર, પણ સહાયક કોષો તમને જોવા મળે, છિદ્ર જોવા મળે. તો રક્ષક કોષોની અંદર પાણી ભરેલું હશે. ક્લિયર. રક્ષક કોષોની અંદર પાણી ભરેલું હશે. ક્લિયર. તો એ વાયુરંધ્રો ખુલશે અને વાતાવરણમાં પાણી બહાર નિકાલ પામશે. હવે આપણે વનસ્પતિને જો CO2 નો યુઝ કરવો હશે તો શું કરવું પડશે? વાયુરંધ્રો દ્વારા એને CO2 અંદર લેવો પડે. ક્લિયર. વાયુરંધ્ર દ્વારા CO2 અંદર લેવો પડે તો શું કરવું પડે? વાયુરંધ્રને ખુલ્લું રાખવું પડે. તો વાયુરંધ્રને ખુલ્લું રાખવા માટે શું કરવું પડે? વાયુરંધ્રના જે વાત કરવામાં આવે કે કોષ છે, ક્લિયર, એની અંદર પાણી વધારે હશે તો વાયુરંધ્ર ખુલશે. ક્લિયર. તો વાયુરંધ્રની અંદર પાણી પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. ક્લિયર. તો પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું એક પ્રક્રિયા છે, છતાં પણ પાણીને એક પરિબળ તરીકે પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતા સમગ્ર વનસ્પતિ પર વધારે અસર કરે છે. ક્લિયર. તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા જોવા મળે. ઘણી બધી જગ્યાએ રાસાયણિક પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ તમને જોવા મળશે. જળતાણને કારણે પર્ણરંધ્ર બંધ થઈ જાય છે, આથી CO2 ની પ્રાપ્તિમાં ઘટાડો થાય છે. જો પાણી ઓછું હશે, ક્લિયર, તો વાયુરંધ્ર બંધ થઈ જશે. વાયુરંધ્ર બંધ થઈ જશે તો CO2 પણ ઓછો થઈ જશે, તો ઉત્પાદકતા પણ તમને ઓછી જોવા મળશે. આની સાથે જળતાણની પર્ણવર્તન સાથે પણ છે. ક્લિયર. જેનાથી પર્ણના સપાટીય ક્ષેત્રફળમાં પણ ઘટાડો થાય છે અને તેનાથી ચયાપચય ક્રિયાઓ પર પણ ઘટી જાય છે. ક્લિયર. જો પાણી ઓછું હશે એટલે એક તો CO2 ઓછું મળશે, ઉત્પાદકતા ઓછી મળશે. બીજું શું છે? પાણી ઓછું છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પાણી જરૂરી છે, તો કોઈ પણ ચયાપચય પ્રક્રિયા તમને વનસ્પતિની અંદર જોવા મળશે, એટલે વનસ્પતિ છે તમને સુકાઈ જશે જો પૂરતા પ્રમાણમાં એને પાણી ન આપવામાં આવે તો. ક્લિયર. તો આપણે આજે આપણે ચેપ્ટર 13 છે આપણે કમ્પ્લીટ કર્યું. એટલે તો ચેપ્ટર 13 ની અંદર આપણે ડિટેલમાં આપણે વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા કે પ્રકાશ પ્રક્રિયા કઈ રીતે જોવા મળે, અંધકાર પ્રક્રિયા કઈ રીતે આપણે જોવા મળે. ક્લિયર. તો આશા રાખું છું કે તમને આ ચેપ્ટર 13 છે તમે સારી રીતે તમને સમજાઈ ગયું હશે, અને તમે કોઈ પણ બુકના તમે કોઈ પણ MCQ તમે ઉઠાવીને જોશો તો તમે કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકશો. ક્લિયર. આપણે આજે આપણે ચેપ્ટર 13 ની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 14 છે વનસ્પતિની અંદર આપણે વાત કરવામાં આવે વનસ્પતિની અંદર શોષણ, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.